નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. ફરજી પોલીસ બનીને ધમકીઓ આપતા 4 શખ્સોની ધરપકડ. ભરૂચમાં ધમકીના કારણે નિર્દોષ વ્યક્તિને હાર્ટ એટેકથી મોત. છેલ્લા કેટલાક વર્ષોથી ભરૂચ જિલ્લામાં રિકવરી એજન્ટના નામે લોકોમાં ભય પેદા કરવાની, ગેરકાયદેસર રીતે વાહનો જપ્ત કરવાની અને તોડફોડ કરવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. અનેક ફરિયાદો મળી રહી છે કે કેટલાક લોકો સીઝર બનીને ટોલ પ્લાઝા, હાઈવે અને મુખ્ય માર્ગો પર ફરી રહ્યા છે. તેઓ લોન ધારકોને અટકાવી ધમકાવી રહ્યા છે, પરિવાર સામે અપમાનિત કરી રહ્યા છે અને પૈસા વસૂલ કરી રહ્યા છે. સ્થાનિકોમાં આ બાબતે ભારે રોષ છે કે આ ગેરકાયદેસર રેકેટમાં કેટલાક બેંક, રિકવરી એજન્ટો, મેનેજરો અને એજન્સીઓની સંભવિત મિલીભગત હોવાની શંકા છે. ભરૂચ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડિવિઝન પોલીસે થોડા જ દિવસોમાં નકલી પોલીસ બની લોકો પાસેથી ધમકી આપી રૂપિયા વસૂલતા 4 શખ્સોને ઝડપી પડ્યા છે. આરોપીઓની ધમકીઓના કારણે એક નિર્દોષ વ્યક્તિને હાર્ટ એટેક આવી મોત થયાની ગંભીર ઘટના સામે આવી છે. ભોલાવ વિસ્તારના 43 વર્ષીય ઉર્વેશ બિપિન મોદી 20 ફેબ્રુઆરીએ પોતાની પત્ની સાથે એક્ટિવા પર શહેર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રાહત રોડ પર કેટલાક શખ્સોએ તેમને અટકાવી કહ્યું કે તેઓ સીઝર છે અને પોલીસવાળા છે, ગાડી નંબર પ્લેટ નથી અને પૈસા ક્યારે આપશો તેવી ધમકીઓ આપતા તેઓને માનસિક રીતે દબાણમાં મૂક્યા હતા. નકલી પોલીસ તરીકે વર્તન કરનારાઓની બદતમીજીથી ધમકીઓથી ઉર્વેશ મોદી ભારે ગભરાઈ ગયા હતા. રસ્તામાં જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા. તેમને તરત જ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. મૃતકની પત્ની તૃપ્તિ મોદીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓની ધમકીઓ અને માનસિક દબાણના કારણે તેમના પતિનું મોત થયું છે. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને સર્વેલન્સની ટીમની મદદથી યોગેશ સંતોષ બિલરાવ, સંજુ રામધ્યાન વસાવા, પ્રિતેશ ભરત રાણા અને ભાવેશ વસાવા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોંકાવનારી વાત એ છે કે નંબર પ્લેટના મુદ્દે અન્ય વાહન ચાલકોને ધમકાવનાર આરોપીઓની પોતાની ગાડીઓમાં જ નંબર પ્લેટ ન હતી. પોલીસે બંને વાહનો જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં 4 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હોવાની માહિતી પણ સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ પૂછપરછ ચાલુ છે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાનો વિશ્વાસ અપાયો છે.